જૂનાગઢમાં કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓનો હોબાળો. જમવાનું સારું ન આપતા વિદ્યાર્થીનીઓએ વિરોધ કર્યો. 230 વિદ્યાર્થીનીઓએ ભોજનનો બહિષ્કાર કર્યો અને તેઓ ભૂખી રહી. છાત્રાલયમાં રૂમની સુવિધામાં અભાવની પણ ફરિયાદો ઉઠવા પામી છે. કન્યા છાત્રાલયમાં પુરુષ રસોઈયા હોવાની પણ ફરિયાદ છે. વિદ્યાર્થીનીઓએ હોબાળો કરતા અધિકારીઓ દોડી આવ્યા હતા. તો આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે વિદ્યાર્થીનીઓ કન્યા છાત્રાલયમાં જે ભણી રહી છે, હોબાળો મચાવ્યો એટલા માટે કેમ કે જમવાનું સારું નથી આપતા, સારી ગુણવત્તાનું ભોજન તેમને નથી મળી રહ્યું. 230 જેટલી વિદ્યાર્થીનીઓને ભોજન સામે ફરિયાદ છે. ભોજનનો બહિષ્કાર કરીને ભૂખી રહી. રૂમની સુવિધામાં અભાવની પણ તેઓ ફરિયાદ કરી રહ્યા છે. હોસ્ટેલના કોન્ટ્રાક્ટરમાં લાગ્યા છે રસોઈમાં, ત્યારથી એક પણ વખત હોસ્ટેલમાં આવ્યા નથી અને ભત્રીજાને મોકલે છે. બરાબર. અને અમે વારંવાર ક્વેશ્ચન કરેલા છે કે અમને રસોઈ સારી આપો. અમારી પાસે પ્રૂફ છે કે એમાં ઈયળ, જીવડા અને મચ્છર નીકળે છે. બરાબર. સાવરણીની સળી નીકળે છે જીવી પકાવેલી. અત્યારે 230 છોકરીઓ પાછળ ઊભી છે, એમાંથી એક પણ છોકરી અત્યારે જમ્યું નથી. અત્યારે એમાંથી 50% છોકરીઓની એક્ઝામ ચાલુ છે. કાલ રાતે જમ્યું નથી, બપોરે જમ્યું નથી અને અત્યારે પણ જમ્યું નથી. જમવામાં શું આપવામાં આવે છે? જમવામાં મેન્યુ છે અમારી પાસે. મેન્યુમાં જે છે એ પ્રમાણે કઈ આવતું જ નથી. 30% આવે છે, બાકી મેન્યુમાં બટેટા જ આવે છે. અને અમને અધિકારીઓ દ્વારા દબાણ આપવામાં આવે છે કે અમારે 200 છોકરીઓમાંથી જે અમે આગળ છીએ એમના એડમિશન કેન્સલ કરવામાં આવશે. એવી રીતના અમને ધમકીઓ આપવામાં આવે છે અને એવું કરશો આગળ તો વધારે તમારે ભોગવવું પડશે. અને જે સમાજના નામે જે દલાલો અહીંયા આવ્યા છે એ પણ અમને મેન્યુપ્યુલેટ કરે છે. શું મુશ્કેલી શું પડે? મુશ્કેલીમાં જમવામાં જરી પણ સારું આવતું નથી. એમાં હેલ્થ ઇસ્યુ રહે છે. જેમાં અમારું હોસ્ટેલના છોકરીઓની ફાઇલ છે, જેમાં એક છોકરીના જે વાળ ખરી ગયા છે આખા, અને બીજીના છે એને લેડીઝ પ્રોબ્લેમ છે અને જમવાનું ફૂડ પોઈઝન થાય છે. એવી રીતના અને બધાના ડેલીના પેટની પ્રોબ્લેમ તો રહે જ છે. અમે પણ અહીંયા ભણવા આવ્યા છીએ, આંદોલન કરવા નથી આવ્યા, પણ છોકરીઓની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે, એના સ્વાસ્થ્ય ઉપર એટલી અસર થઈ છે કે અમારે આજે આ પગલું લેવું પડ્યું છે. શું મુશ્કેલી શું છે તમારે? મુશ્કેલી એ છે કે જમવાનું એકદમ ખરાબ ક્વોલિટીનું આવે છે. આ જ હોસ્ટેલમાં હું 7 વર્ષથી છું. આની પહેલા કોઈ દિવસ આવો પ્રશ્ન નથી કે આટલું ખરાબ જમવાનું આવે. આ સડનલી 7-8 મહિનાથી તો છોકરીઓની હાલતને, સ્વાસ્થ્યને એટલી અસર થઈ છે એ જમવાના કારણે. સાવ એઠવાડા જેવું જમવાનું, એકદમ બકવાસ ક્વોલિટી. ખીર બનાવે ને તો એ ખાલી ઓલી પેલે ફેવિકલની જેમ ચોટી જાય ને એવી. કાબુલી ચણાને બદલે સાદા ચણા જે મેન્યુમાં લખેલું એક પણ નહીં, કંઈ જ નહીં. દીકરીઓની હોસ્ટેલમાં આજે જમવા બાબતે થોડો ઇસ્યુ થયો છે. જમવાની ક્વોલિટી દીકરીઓને થોડી નબળી લાગી અને એમાં કંઈક જીવાતનો ઇસ્યુ હતો, એટલા માટે દીકરીઓએ એ રજૂઆત કરી છે જમવાની ક્વોલિટી સુધારવા માટે. એ સિવાય પણ જે અન્ય સુવિધાઓ નથી મળતી તેની પણ રજૂઆતો કરવામાં આવી છે. અધિકારીઓના ટિફિન અહીંથી થાય છે તેવું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. દીકરીઓની બીજી જે રજૂઆતો છે, બીજી જે ફેસિલિટી છે એને રિલેટેડ, એ દરેક જે ફેસિલિટી છે એના લિસ્ટ આઉટ અમે કરીશું. દીકરીઓના પ્રશ્નો જે છે એ અમે લઈને એનું સોલ્યુશન આપણે તાત્કાલિક કરીશું.